This is Bharat FM. बजेगा भारत, झूमेगा भारत. बजेगा भारत, झूमेगा भारत. This is Bharat FM. કેમ છો મારા લિસનર્સ, મારા વ્યુઅર્સ, મારા મોટિવેટર્સ? ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ એન્ડ ગુડ ઇવનિંગ. બધાને આજે અલગ અલગ દેશથી, અલગ અલગ ટાઈમ ઝોનથી જે તમે અમારા ભારત એફએમને આટલો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને આજની હું છું તમારી હોસ્ટ આરજે ઈશિતા અને તમે છો મારા શો પલ વિથ ઈશિતા ઓર જિંદગી પર. સો આજનો આપણો એપિસોડ નંબર 2 છે, ટુ ગો લાઈવ. અને જેમ મેં કાયમ કીધું છે કે આપણો રવિવાર જ્યારે તમે મારી સાથે શરૂ કરશો તો જ્યારે એન્ડ કરશો ત્યારે ઓબ્વિયસલી મેલોડિયસ હશે અને તમને બહુ જ મજા આવશે. હું ટ્રાય કરું છું એવરી વીક કંઈક નવું તમારા માટે લાવવા માટે અને તમારા રવિવારને વધારે સારો વિતાવવા માટે. સો આજે આપણી જોડે છે યોગેશ ભાગવાની, who is a keyboard player or a keyboardist and a music programmer. He is just 21 years old. એકદમ યુવા છે અમારા, અને હું એમને કહીશ કે એમનું એક નાનું ઇન્ટ્રોડક્શન આપે. That was a good one. Just 21 years old. It's not just. I have passed 21 years in this one. Okay. So here is Yogesh Bhagwani. I've been into music since last 5 years till now. Almost 2014 થી મેં સ્ટાર્ટ કર્યું શીખવાનું. એની પહેલાંની હું વાત કરું, જ્યારે હું નાનો હતો તો how did I get into music? So my father is working for SBI here in India. Okay. So he used to travel for a lot of assignments. So he had a small keyboard of Casio and he used to take that along as he was not with his family. So he used to play that when he was alone at remote places, right? Okay. So અમુક વાર જ્યારે પાછા ઘરે હોય તો એ કીબોર્ડ ઘરે પડ્યું હતું અને like I was quite young to play that, so I was not supposed to touch it. It was quite expensive. Yeah. So when my father was not there around, so I just used to go and play something. એ ટાઈમે I'm talking about 2007 or 8. Okay. ત્યારે ઓમ શાંતિ ઓમ મૂવી આવી. So Yeah. there was a lick of ઓમ શાંતિ ઓમ, એ બહુ ફેમસ થયો હતો. અચ્છા. I just like keyboard વગાડતો તો ચાલુ કરીને તો મારે એ બેસાડી ગયો. I had never played keyboard till that day. Okay. પછી એ બેસાડી ગયો અને everyone at the home were like વગાડી લીધું એમ કરીને. There was no one doing it. So That's how you started. That's Okay. how my parents got to know that I have something for this. Okay. So they pushed me out and today I'm here. સો ફોર શ્યોર અંકલ તો બહુ જ ખુશ થયા હશે, તમારા ફાધર તો બહુ જ ખુશ થયા હશે સાંભળીને કે જોઈને. હમણાં એ જોઈ રહ્યા હશે તો I hope. યા ઓકે ઓકે. Right, and from 2014 I started the professional learning for music, the technical and all the academic stuff. Okay. અને એ મેં સ્ટાર્ટ કર્યું અહીંયા ખાંડેકર્સ મ્યુઝિક છે, મારા સર છે, મારા ગુરુજી, હજુ એમની સાથે શીખું છું. Okay. શ્રી અનુપ્રીત ખાંડેકરજી. Okay. અને એમની પાસેથી like he made me from 0 to 100% what I am technical today. Yeah. I'm really thankful to him. ગુડ ગુડ. યપ. સો દર્શકો, આ હતા યોગેશ, અને યોગેશ આજે આપણા માટે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાઇટ લાયા છે. સો હી ઇઝ ગોઈંગ ટુ પ્લે કીબોર્ડ અને બોલિવૂડ મ્યુઝિક વગાડશે આપણા માટે. તમે તમારી કમેન્ટ્સ શેર કરી શકો છો, અમને લખી શકો છો. વી વિલ ટ્રાય નોટ ટુ, આઈ મીન તમે તમારી ફરમાઈશ મૂકી શકો છો. અગર એ વખતે રેડી હશે વગાડવા માટે તો શ્યોર અમે તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીશું. પણ એ બી ધ્યાનમાં રાખજો કે અમારી પાસે ટાઈમ ઓછો હોય છે અને હી હેઝ ઓલરેડી પ્રિપેર્ડ, એમને બધું તૈયાર કરેલું છે. સો મે બી એવું બને કે તમારી બધી ફરમાઈશ કદાચ ના વગાડી શકે, બટ વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ એન્ટરટેન યુ, અને જેટલું પોસિબલ હશે અમે શ્યોર તમારું ધ્યાન રાખીશું. સો યોગેશ, કહો કે આજનું પહેલું સોંગ તમે કયું વગાડવાના છો? પહેલો સોંગ સૌથી મારો ફેવરેટ અને ઘણા લોકો જે મને સાંભળે છે એ લોકોનો પણ ફેવરેટ છે. હું નામ રિવીલ નહીં કરું એનો. એવરી શો આઈ સ્ટાર્ટ વિથ ધીસ સોંગ, સો લેટ્સ ગો વિથ ઇટ. બધાને Sure. ઓલમોસ્ટ ખબર પડી જવી જોઈએ. ઓકે, સાઉન્ડ્સ ગુડ.
good one, good one. We loved it. I know everyone would have guessed it right. It was Zara Zara. Do we have any comments? Please, will you please read me out? Yeah, sure. So, comments, but હું શું કરવાની છું because આપણી પાસે એટલો ટાઈમ નહીં હોય કે હું બધી વાંચી શકું, પણ શ્યોર જે બી સારી કમેન્ટ્સ હશે તમારા માટે હશે, હું ઓબ્વિયસલી રીડ કરતી રહીશ. સો મેઘના દેશમુખ કહે છે ગ્રેટ ગોઈંગ, મીના ઉપાધ્યાય કહે છે સુપર્બ જરા જરા, નમન શાહ કહે છે ગુડ ટુ સી યુ બ્રધર, મી એન્ડ યોગેશ had shared a stage in Saint Xavier's for 1,000 years song. How about that? Yeah, so comments are coming and it's reaching to us. અને બહુ જ સરસ. તો જે લોકોએ સાંભળ્યું જરા જરા સોંગ હતું અને એ હતું મૂવી રહેના હે તેરે દિલ में RHTDM, અને આના કમ્પોઝર છે હેરિસ જયરાજ, રાઈટ? યા, અને સિંગર છે બોમ્બે જયશ્રી. Yeah, so એમનો અવાજ બહુ જ સરસ હતો. I was reading, નિષદ તુપે કહે છે, I was reading, I was trying to focus, I got distracted and switch on FB. Whatever you played can be a great focus music. Thank you so much. Thank you so much. Yeah, so we are having all the comments right now going on. So yeah, thank you યોગેશ, બહુ જ સરસ. હોપ બધાને મજા આવી રહી છે અને આશા કરીએ છીએ કે હજી જેમ આગળ જશે રોમાંચક માહોલ ક્રિએટ થશે ત્યારે તમને વધારે જ આનંદ આવે અને અમે તમને વધારે સારું આપીએ. સો યોગેશ, તમે સ્ટોરી કીધી કે તમે અનુપ્રીત ખાંડેકર પાસે શીખો છો, હજી બી શીખો છો, રાઈટ? અને કયા યરથી તમે સ્ટાર્ટ કર્યું હતું? મેં સ્ટાર્ટ કર્યું હતું 2014 મે થી, so it's almost 6 years today. From now, So, okay. yeah, Okay. so like I learned music from, I learned keyboard from him, બધું, and અત્યારે હું એમના પાસે સ્ટુડિયોનું કામ શીખું છું, like working on the DAWs, digital audio workstation, as we do it. Yeah. So એ બધું હું શીખું છું, જે સ્ટુડિયોમાં કામ થાય, how to music record and how do they mix and master and everything like that. Yeah. Okay. So coincidentally અમારી પહેલાનો જે એપિસોડ હતો જેમાં વિવેક રાવ આયા હતા, એ બી ખાંડેકર્સ મ્યુઝિક એકેડેમીથી જ શીખી રહ્યા છે. હી ઇઝ અ સિંગર ધો, અને તમે મ્યુઝિશિયન છો, પણ આઈ થિંક અમદાવાદમાં ખાંડેકર્સનું નામ એઝ અ ફેમિલી બિઝનેસ ઓલરેડી છે જ, અને ત્યાં વોકલ, ઇન્સ્ટ્રુમેન્ટલ, ઓલ મને બી ખબર છે કારણ કે હું બી એમની પાસે શીખી છું એકાદ વર્ષ જ્યારે હું અમદાવાદમાં હતી અને આઈ વોઝ ઇન કોલેજ. સો યા, વાસંતી બેન જે છે, લાઈક શી વોઝ માય ટીચર એટ દેટ ટાઈમ. યપ. સારું, તો હવે નેક્સ્ટ સોંગ કયું છે યોગેશ આપણા માટે? Next song is I'll be playing Pareshan. That was sung by Shalmali Kolgade, and even like it sounds good in piano. So let's Okay, see how it sounds is. good. ચલો સાંભળીએ પરેશાન.
ગ્રેટ જોબ. મને મન થઈ ગયું કે હું વચ્ચે ગાવાનું ચાલુ કરી દઉં, પણ મને એવું હતું કે હું તમને ડિસ્ટ્રેક્ટ ના કરું, કારણ કે જોગનિયા અને મેં પરેશાન ઇઝ એક્સલન્ટ એઝ ઓલવેઝ. તમને સાંભળવાની મજા આવે. અમુક સોંગ્સ એવા છે કે તમને જોડે ગાવાનું બી મન થાય. હોપ અમારા જે બી લિસનર્સ છે એ જોડે જોડે ગાતા જ હશે. સો કિશન ચંદ ભગવાની, આઈ થિંક યોર ફાધર. Yeah, my father's brother, elder brother. ઓકે. Uncle. સો હા, એ કહે છે યોગેશ બેટા વેરી નાઇસ, કીપ ઇટ અપ. સંતપ્રીત સિંહ કહે છે કે ગજબ. ચંચલ ભગવાનીએ લખ્યું છે કે બહુ મજા આવી અને ક્લેપનો સિમ્બોલ મોકલ્યો છે. He's my father. ઓકે. અને ખુશી અગ્રવાલ કહે છે આઈ હેવ સીન યુ લાઈવ મેની ટાઈમ્સ ઇન વાઘબગડે કેફે. ઇટ્સ સચ અ પીસ ટુ લિસન. કીપ અપ વિથ યોર વર્ક. Thank સો you so much, એમણે Kushiki. એમણે જે લખ્યું એના વિશે મને થોડું કહેશો? Yes, so it started on around 2019, 1st January. Okay. So ત્યારે વાઘ બકરી ટી લોન્ચ જે અમદાવાદમાં બધાને ખબર હશે મોસ્ટલી, એમની એક નવી બ્રાન્ચ ખુલી હતી. સો દે લાઈક કોલ્ડ સમ સિંગર્સ એન્ડ સમ મ્યુઝિશિયન્સ ફોર ઓપનિંગ ઓફ ધેર કેફે. ઓકે. એક બે સેશન્સ મારા લાઈવ થયા ત્યાં, એન્ડ લાઈક ધેર એમડી હુ ઇઝ પારસભાઈ કરીને છે, sorry, Paragભાઈ કરીને છે. He loved the performance so much that he called the manager and he told him that we'll keep him on the cycle of every Wednesday. Oh, okay. Wednesday સાંજે every banners બનાવી દીધા cafe ની બહાર. Nice. Wednesday live instrumental music, and it went from 2019 till now 2020 જ્યારે લોકડાઉન સ્ટાર્ટ થયું ત્યારે ત્યાં બધું સુધી. anyway. ઓકે. ત્યાં સુધી 1.5 વર્ષ સુધી I used to play there. I had a small family of people who 10 or 15 people, they used to come every Wednesday there and Okay. sit and like enjoy with me, and I used to do a 2.5 hour session there. Oh, So it was okay. a treat. I really miss that place till now. Now, okay, sounds good. So, તમે સાંભળ્યું એમણે કીધું કે he was playing live વાઘ બકરી કેફેમાં for 1.5 year nearly, અને he still continuing until અત્યારે કોવિડ છે ને બધું બંધ થયું Yeah, છે, yeah. એટલા માટે Yeah, he is yeah. not doing it right now, but yeah, he was still doing it. રેશમા ભાગવાની કહે છે જબરજસ્ત. So, She's my sister. okay. Yeah, so guys, please આ કમેન્ટ સ્ટોપ ના કરતા લખ્યા કરજો. આ અમારા માટે બી એક મોટિવેશન છે, ઓબ્વિયસલી યોગેશ માટે તો છે જ. સો યોગેશ, હવેનું નેક્સ્ટ સોંગ કયું હશે આપણું? ન્યૂ સોંગ્સ આપણે લઈ લીધા. આઈ હોપ આપણા વ્યુઅર્સમાં અમુક લાઈક એલ્ડર્સ પણ હશે. હું એમને Yeah. થોડોક એન્ટરટેન કરવા માંગીશ. એક ઓલ્ડ સોંગની મેડલી, Okay. બે સોંગની મેડલી. આઈ વિલ જસ્ટ ડુ ઇટ. ધ સોંગ ઇઝ લગ જા ગલે, and everybody would be knowing it. and it is a very sweet ઓકે. song. સો વ્યુઅર્સ રેડી થઈ જાઓ, લગજા ગલેની મેડલી આવે છે અને તમે શ્યોર ગઈ બી શકો છો જોડે. યા Yeah, યોગેશ. sure.
તમને ખબર છે હું શું જોઈ રહી છું કે તમારી ફિંગર્સ કઈ રીતે પ્લે કરી રહી છે અને તમે જે એન્જોય કરી રહ્યા છો અને તમારા ફેસ ઉપર જે એના એક્સપ્રેશન આવે છે એ તો સોનામાં સુગંધ જેવું લાગે છે અત્યારે. હા એટલે So- સોંગ જ એવા છે લાઈક દેર 100 ટાઈમ્સ એટલે મેં તો પ્રિપેર કર્યા છે વગાડ્યા છે આટલા ટાઈમ મેં ઓલમોસ્ટ 1000 ટાઈમ્સ વગાડ્યો છે બટ સ્ટીલ ઇટ ડઝ નોટ ફીલ્સ લાઈક આઈ હેવ પ્લેડ ધીસ 1000 ટાઈમ જેટલી વાર પ્લે કરું આઈ એમ લાઈક ગ્રુવિંગ વિથ ઇટ. Yeah, you are not getting bored of it, and that is what it is best. You know, music. હું always મારા જે બી મને જે લોકો ઓળખે છે મારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ આઈ ઓલવેઝ ટેલ ધેમ કે ગમે તે કરો લાઈફમાં મ્યુઝિકને તો રાખવાનું જ કારણ કે એનાથી કંઈક અલગ જ ફિલિંગ આવે છે તમે જ્યારે લો હો ત્યારે અથવા તો તમે ખુશ હો ત્યારે અને જો ઇન્સ્ટ્રુમેન્ટ તમારા જેવું પ્લે કરતા આવડે તો પછી તો બીજી કદાચ કોઈ વસ્તુની જરૂરત જ નથી. અને Yeah. મારું માનવું એવું છે કે મ્યુઝિક ઇઝ ડેફિનેટલી દેર પણ કોઈ તો આર્ટ આપણી લાઈફમાં હોવું જ જોઈએ. ઇટ ઇઝ બરાબર. લાઈક અ સ્ટ્રેસ બસ્ટર એન્ડ યુ ડોન્ટ એજ ઇફ યુ આર ઇન્ટુ આર્ટ. Yes, You don't, yeah. you are your complete life you are like creative Right. તમે ગમે ત્યારે એટલે એજ ત્યારે જ થાય when we get a conservative thing and like that. Exactly. Art is something like it will never get you stressed and એ તો હોવું જ જોઈએ કંઈ painting dancing anything like that somebody Yeah. should be doing something. Yeah. Okay, so કમેન્ટ્સમાં આવ્યું છે હરિઓમ શર્મા એ લખે છે આઈ હેવ ઓલ્સો સો હિમ મેની ટાઈમ્સ એટ વાઘબકરી કેફે મેડ માય ડે. ગીતાંજલિ એક રિક્વેસ્ટ કરી છે પ્લીઝ પ્લે ઇન અ સોના. ગીતાંજલિ વેઇટ ફોર સમ ટાઈમ એન્ડ શ્યોર હું એમને કહું છું અને આઈ થિંક હી ઇઝ રેડી ફોર દેટ સો હિલ પ્લે ફોર યુ. અને she is talking from Indianapolis, Indiana. Oh wow, so you are in US. That's nice to hear from you. Okay, रेशमा कहते हैं ये प्यार की बरसात हो ना हो पर योगेश के म्यूजिक की बरसात ने रोका कभी. Oh, okay. I don't know. I mean, last words નથી સમજ પડતા. But I think she's complimenting anyhow. Falguni Chatwani कहते हैं you are on fire. Yes, he is. I'm sure he is. Dolly Malkani कहते हैं no one plays it more beautifully than you. I agree, Dolly. I totally agree to it. Yeah, so યોગેશ અત્યારના તમારા ફેવરેટ મ્યુઝિશિયન કોઈ ફેવરેટ સોંગ એવું કંઈ છે? આઈ નો મ્યુઝિશિયન્સને બધા સોંગ ગમતા જ હોય છે બટ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ નો કે તમારો કોઈ ફેવરેટ મ્યુઝિશિયન છે કોઈ સોંગ છે? એટલે હું ઘણા ટાઈમથી લાસ્ટ ઓલમોસ્ટ 1 કે 2 વર્ષથી આઈ એમ ફોલોઈંગ ધીસ સલીમ સુલેમાન from music industry you might be knowing and many Yes. of them would be knowing. Yeah. From it Salim was a keyboardist at my age and he got into composing after my age so I am also looking forward and he is a big inspiration for me. Okay. એટલે એમનો એ ફેવરેટ થવાના કારણ એ જ છે કે they are into Bollywood, they play Bollywood music and everything but the way they improvise એ એવું જ લાગે કે કોઈ બહારનો modern music છે કે એવું કંઈ છે. Like Yeah. recently they played at a reality show Mhm. and the song was like मेरे महबूब कयामत होगी. They a short thing how did they arrange they Sure. just completely changed the arrangement. Yeah. ચોક્કસ.
Wow, that was beautiful. It was really a twist to it. તમે એકદમ જ્યારે પ્લે કર્યું, yeah, it was just amazing. બહુ જ સરસ લાગે છે, બહુ જ સરસ સંભળાય છે. એટલે પ્યોરલી ટિપિકલ ઓલ્ડ બોલિવૂડ સોંગ છે બટ Yeah. એને કેવું મસ્ત બનાવી દીધું લાઈક I know. એટલે આઈ થિંક યંગસ્ટર્સ બી એનાથી એટ્રેક્ટ થાય. ઓબ્વિયસલી જે ઓલ્ડર પીપલ છે એ લોકોને તો ગમતું જ હશે સોંગ્સ ને એના લિરિક્સ, પણ એની સાથે આપણા યંગ જનરેશનને બી કદાચ આ વધારે ગમે. ઇટ્સ કાઇન્ડ ઓફ અ ફ્યુઝન. સો યા, નાઇસ સરસ. can you please confirm with the audience મારો અવાજ ત્યાં પ્રોપર પહોંચે છે because I got one message like કદાચ મારો અવાજ નથી I think messages માં તો કઈ છે નહીં. Please let know કે can you, okay, someone says Yogesh, can you please talk closer to the mic? Oh, So fine, can we do that? so Yeah. Ha. hopefully now I think this is more clear to me as well. Perfect, એટલે બરોબર છે. perfect. Okay. Perfect, fine. Okay, thank you people. Thank you તમારું શું કે ફીડબેક આપવા માટે કે અમને ખબર પડે કે બરોબર સંભળાઈ રહ્યું છે કે નહીં. ઓકે, થેન્ક્સ. યા, સો હવે નેક્સ્ટ સોંગ આપણું કયું છે? આઈ થિંક Next તમે song- એમની વાત કરી છે તો મારા ખ્યાલથી એમનું જ કોઈક સોંગ પ્લે કરી દઈએ આપણે. શ્યોર એમને એક મૂવીનો મ્યુઝિક આપેલો ફેશન મૂવી હતી એન્ડ ઇટ્સ મ્યુઝિક હજી સુધી મોડર્ન સાઉન્ડ કરે છે, હજી સુધી લોકો સાંભળે તો ઇટ્સ લાઈક ઇટ્સ અ ટ્રીટ ટુ ધ ઇયર્સ. Okay. So I'll go with a song named Marjama composed by Salim Suleiman and Okay. sung by Bhumit. ઓકે.
guys. That was the song Marjawa movie Fashion અને એનું મ્યુઝિક આપ્યું છે સલીમ સુલેમાને અને સોંગ ગાયું છે મારા ખ્યાલથી શ્રુતિ પાઠકે. Shruti Pathak, yeah. રાઈટ યસ Yeah, ઓકે right. સો કમેન્ટ્સ હું રીડ કરીશ. સાહિલ અગ્રવાલ કહે છે કે સોંગ્સ ધેટ યોગેશ પ્લે આર સો રિલેક્સિંગ એન્ડ ફોર્સિસ માય માઇન્ડ ટુ સિંગ અલોંગ. એકદમ સાચી વાત છે, મારી બી એવી જ હાલત છે. હું મ્યુટ ઉપર ગઉં છું પણ ગઈ રહી છું ખરા. યા અને બીજી કમેન્ટ્સ બહુ બધા એવા નાઇસ હેન્ડ્સ ઓલા આપ્યા છે, તાળીઓ આપી છે. રેશમા કે છે અમેઝિંગ. જય કે છે પૂરી રાત ચલાને દો. ઓ માય ગોડ, ના હિલ બી ટુ ટાયર્ડ પૂરી રાત ચલાવવા માટે. આઈ ડોન્ટ થિંક સો કે દેટ્સ અ ગુડ આઈડિયા, બટ યા શ્યોર આ 1.5 કલાક તો આપણા માટે એકદમ જ સરસ હશે. જય, હોપ તમને એન્જોય કરો અમારી સાથે. Definitely. Jay, can you read the full name? There are many Jays in my life. ઓકે, જય કે મુલચંદાની. Oh, wow. Yeah. Okay. Thank you so much. યા સો હવે તમે મને એમ કહો, તમે મને વાત કરી હતી કે તમે જોશ કરીને કોઈ ઇવેન્ટ હતી ઇન્ટર કોલેજ સમથિંગ સ્પેશિયલ. સો આઈ વોન્ટ ટુ હિયર મોર અબાઉટ જોશની ઇવેન્ટની માટેનું. It's an interesting story. So I got into college in 2016 after passing my 12th grade, right? So first year માં હું ત્યારે professionally perform નહોતો કરતો. I was just learning as a kid. I was having my keyboard and piano lessons and everything like that. So a guy from my class where I used to learn Khandakar, he called me up that I am going to a this intercollegiate event audition. Will you please come and play with me? He was a singer. Okay. So he told me like I'll pay you some amount of money, and he took me there. Okay. So, at their audition queue, we were just sitting, and I saw that it is an intercollegiate. All the collegians were participating. So I got a thought like, why shouldn't I do it? maybe Because I try. was also, I was also in first year. So I called my dad. Like, Okay. Dad, I'm thinking, and I'm at this place. Should I apply and go for it? So dad told that you can go, definitely. So I filled the form, and we started with the audition. It was the first round. First that guy sang, and I accompanied him. And then it was my turn. My setup was there. So next song मैं play કર્યું. Okay. Then જ્યારે results આવ્યા એટલે unfortunately that guy didn't got selected, and I got You got selected. I got selected, and like he also paid me the money to go on to that audition. And I got selected. And એમ કરીને second round clear. Then at this GMDC conventional hall, everybody would be knowing if they are in Yeah. Ahmedabad. Yeah. ત્યાં 3,000 લોકોની સામે performing alone, and for just a minute I had to perform. Okay. So એ રીતે ગયું, and it was the biggest performance till that time. Okay. I Okay. was really happy, and this is the way it went. Okay, sounds good. Yeah, મેં કદાચ જોશ ઇવેન્ટનું નામ સાંભળ્યું છે, પણ હું યુએસમાં જ હતી એટલે કદાચ મને ખાલી ખબર છે કે there was something આના નામનું કંઈક was going on, પણ એના સિવાય I haven't heard other people I know, but that was nice. એ તો અમે જો કે અમે કહી જ શકીએ છીએ, તમે અત્યારે જે રીતે પ્લે કરો છો એનાથી જ અમને ખબર પડી જ જાય છે કે for sure you are a winner. અવોર્ડ્સ મળે કે ના મળે, you are a winner. Yep. So રેશમા ભાગવાનીએ રિક્વેસ્ટ કરી છે કર્ઝ સોંગ. જેમ મેં કીધું રેશમા, I'll ask him if he has been prepared for it. He will surely play your songs. Otherwise, for the next time we'll save that. So ભારત લખિયાની કહે છે કે with FB Live I think it's a streaming issue. If you can adjust secondary channel volume. I think from my side it's all good. અને So મારા can you ખ્યાલથી please, like, it might be possible Bharat's connection would be something બની શકે છે, કારણ કે બીજા કોઈએ એવી કમેન્ટ નથી કરી કે આપણું કનેક્શન પુઅર જઈ રહ્યું છે. So I think it's all good for once. So please let us know if you still have some problem. પણ તમારું માઇક તમે ના હોય તો થોડું ઓર ક્લોઝર રાખજો, so that I think when you're playing તો વોલ્યુમ બરોબર છે, કદાચ તમે બોલો છો ત્યારે વોલ્યુમ બરોબર રહે. Okay, I'll take care of that. Sure. Okay, so તો આપણે વાત કરી જોશ ઇવેન્ટની, અને પાછા આવીએ આપણે શું સાંભળીએ છીએ ફરી હવે. યોગેશ, તમારું નેક્સ્ટ શું છે અમારા માટે? કોઈએ ફરમાઈશ કરી હતી એન્ના સોણા. Yes. I remember. ગીતાંજલિ, I think. Gitanjali, Gitanjali કરી હતી. Okay, so I'll play that song. Enna Sure. Sona. Okay, sounds good. Okay.
so સરસ much. બહુ સરસ યા ખોવાઈ જઈએ બસ જેમ આપણે કીધું કે આખી રાત વગાડો તો કદાચ અહીંયાથી અમે હલીએ જ નહીં. ના ના ના. સો ગીતાંજલિ કહે છે થैंक्स फॉर प्लेइंग. किशन चंद भगवानी कहते हैं योगेश बहुत ही अच्छा जिंदगी में हमेशा आगे बढ़ते रहो અને આઈ Thank થિંક you that so is from રેખા ભાગવાણી. She is writing message. રોશની કહે છે મામુ પ્લીઝ ડુ યોર બેસ્ટ ગુડ લક ગોડ બ્લેસ યુ. She's my niece. Yeah, I get to know. એટલે જ એની કમેન્ટ રીડ કરવી પડી મારે બીકોઝ શી Thank you રોટ so મામુ much. સો આઈ એમ લાઈક ઓકે યા મામુને થોડું મોટિવેશન બી અમે આપી દઈએ સાથે સાથે. Thank you so much, Yeah, Roshni. good. So, તમે મને એવું કહો કે તમારા ફેમિલી આમ તો હું કમેન્ટ્સ વાંચી જ રહી છું ઓવરઓલ પણ તો બી આઈ વુડ લાઈક ટુ હિયર કે તમારા ફેમિલી તમને આના માટે કેટલું સપોર્ટ કરી રહ્યું છે અને તમે કે શું એ લોકોના વિચાર શું છે તમારા હોબીને કે ઘણો સપોર્ટ ઘણો સપોર્ટ છે લાઈક જે મેં સ્ટાર્ટ જ કીધું મારો મ્યુઝિક જેવો સ્ટાર્ટ થયો માય ફાધર હેડ અ કીબોર્ડ સો ડેફિનેટલી હી વોઝ અ લિસનર હી વોઝન્ટ પ્રોફેશનલી ઇન્ટુ ઇટ બટ હી વોઝ અ ગુડ લિસનર ડિસ્કવરિંગ ધીસ ટેલેન્ટ ઇન મી સો હી ડિડન્ટ લીવ એની સ્ટોન અનટર્ન ટુ રેઝ મી એટલે એમને જ ક્લાસીસમાં મને એટલે આઈ વોઝ લાઈક કે આઈ યુઝ ટુ પ્લે નોર્મલ મેલોડીઝ એન્ડ પીપલ યુઝ ટુ એપ્રિશિએટ અ લોટ સો એઝ અ કિડ આઈ વોઝ હેપી આઈ વોઝ ગેટિંગ વોટ આઈ વોન્ટેડ બટ હી હેડ અ વિઝન દેટ ના તને ટેકનિકલી સાઉન્ડ થવું છે તો સારી જગ્યાએ શીખે તો હી પુશ્ડ મી ઓફ ટુ નંબર ઓફ ક્લાસીસ એન્ડ એવરીથિંગ લાઈક દેટ તો ખાંડીગઢ પાસે પણ એમને જ શોધેલો કે દેર આર ફ્યુ પીપલ ટીચિંગ એટલે એ મને લઈ ગયા હતા તો ઘરથી તો મને શરૂથી બહુ જ સપોર્ટ મળ્યો છે ટિલ નાઉ ઓલ્સો હી હેલ્પ્સ મી અ લોટ એન્ડ એવરીવન કે નો મેટર એટલે મારા ઘરે કોઈ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ નથી આમ બટ ધેન ઓલ્સો દે આર દે આર સપોર્ટિવ ક્લીનલી યા કારણ કે તમારું બીજો એક ક્વેશ્ચન મારે બહુ જ શું કહેવાય આ મારે મનમાં મેં આજ સવારથી વિચારીને રાખ્યો છે યોગેશને પૂછવા માટેનું સો એ ક્વેશ્ચન હું અત્યારે કરી જ લઉં છું કારણ કે હું પાછું ભૂલી જઉં એના બદલે મને એવું થશે કે રહી ગયું સો યોગેશ તમે મને એક સેન્ટેન્સ કીધું કે યોગેશ વર્ક કરે છે ઓરેકલ ઇન્ડિયામાં એઝ અ ક્યુએ એનાલિસ્ટ અને એમણે મને એવું કીધું કે આમ હું પ્રોફેશનલી ક્યુએ એનાલિસ્ટ બી છું પણ હું પ્રોફેશનલી મ્યુઝિશિયન બી છું સો હી ઇઝ નોટ કાઉન્ટિંગ મ્યુઝિક અથવા તો કીબોર્ડિસ્ટ જે બી એક કીબોર્ડ પ્લેયર છે એઝ અ પેશન કાં તો એઝ અ હોબી હી સેઝ કે આ જ મારું પ્રોફેશન બી છે સો ઇન શોર્ટ એમનું બે પ્રોફેશન છે તો હું એના માટે થોડું વધારે તમારે પાસેથી કંઈક સાંભળવા માંગીશ કે આના વિશે તમારે શું કહેવું છે મને ઇટ બીકમ્સ ટફ કે બે પ્રોફેશનને કન્ટિન્યુઅસ હેન્ડલ કરો અને બંને સાઈડ આઈ હેવ ટુ કીપ પીપલ હેપી આઈ કાન્ટ લાઈક બી એક બાજુ થોડું ઓછું એક બાજુ થોડું વધારે તો એનીવે એ ચાલી રહ્યું છે અને થોડુંક ટાઈમ આપવું પડે છે સવારથી સાંજ ઇટ્સ અ જોબ એન્ડ સાંજથી પછી શોઝ સો અમુક વાર જ્યારે નવરાત્રી આવે કન્ટિન્યુઅસ લાઇનઅપ્સ આવી જાય શોઝના તો આઈ એમ લાઈક 9 days વિધાઉટ એની સ્લીપ ગોઈંગ ઓન એટલે આટલી 3 to 4 hours of sleep late night shows and then morning office and then ત્યાંથી સીધું શોમાં રિપોર્ટિંગ so it's really it becomes really hectic if we don't consider this pandemic going on it really becomes hectic but end of the day રાતે જ્યારે ઘરે આવી જાઉં ત્યારે feels like I have done something for this world so એ બહુ જ સારું લાગે and that's what યા really આઈ વુડ કન્સિડર ધ સેમ કારણ કે મ્યુઝિક કદાચ બધાના દિલનો રસ્તો છે સો યસ યુ આર ડુઈંગ સમથિંગ ફોર ધીસ વર્લ્ડ એઝ વેલ એઝ યોર સેલ્ફ કારણ કે તમારું ઇનર પીસ આઈ વુડ રિયલી સે કે ઓરેકલ કરતાં મ્યુઝિકમાં વધારે હશે તમારું મન કે દિમાગ કે તમારી શાંતિ જે બી આપણે કહી શકીએ બિલકુલ ગુડ સરસ સો યા અત્યાર સુધીનું જે બી આપણે પ્લે કર્યું પ્યોર ગુજરાતીમાં કહીએ ને તો શું કહેવાય સુરાવટ વાળું હતું એટલે ઇટ વોઝ મેલોડિયસ એટલે એનો મીનિંગ પણ મને બતાવજો એટલે જ હું બોલી રહી છું કે ઘણા લોકોને એમ કહેશે કે હા આવો વર્ડ તો અમે ક્યારે નથી સાંભળ્યો એટલે મેસ્મરાઇઝિંગ હતું મેલોડિયસ હતું બહુ જ મજા આવી સો હવેનું નેક્સ્ટ સોંગ કયું છે યોગેશ અમારા માટે નેક્સ્ટ સોંગ એક પાછો કોઈ ઓલ્ડ સોંગ લઈ લઈએ there might Sure. be elders in the audience so I'll ચોક્કસ definitely go for their entertainment also ઓકે સાઉન્ડ ગુડ
कोई बात बिगड़ जाए for all the elders out there in the audience. હું એક કમેન્ટ રીડ કરીશ. જય કે મૂલચંદાનીએ ફરી લખ્યું છે, બજેગા ભારત ઝુમેગા ભારત, નાચેંગે હમ બજાએગા યોગી. અરે વાહ. I liked it. Thank I you liked so it, Jay. much. बहुत સરસ. પ્રકાશ ભાગવાની કહે છે, very good યોગેશ, blessings from Dubai. Oh wow, wow! Thank you so much. એટલે I'm not only the artist in this stream right now. જે comments આવે છે, જે રીતના બધા આઈ નો, લખાવે હું છે, એ I જ am so કહેવા જતી હતી. appreciative. અને કોઈકે આ સોંગ રિક્વેસ્ટ બી કર્યું હતું. આઈ મીન આઈ કુડ નોટ રીડ હર કમેન્ટ, બટ એમણે ઓલરેડી Yeah. રિક્વેસ્ટ કર્યું હતું અને યુ પ્લેડ ઇટ. Yeah. I can't see it right now. Yeah, it's Jay Kishan Ainani. He says जब कोई बात बिगड़ जाए song. So I think his request is played already. Thank you Jay Kishan for your request. અને Varsha, Jai Kishan Anyani again says Varsha Anyani here. Very good. God bless you. And Harsh Bhagwani ke che superb Yogesh Bhagwani. Meeta Bhagwani ke che excellent Yogesh. Very good song. Congratulations. થેન્ક યુ સો મચ. જેટલા બી અમને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, ભારત એફએમ ના તરફથી બી તમને થેન્ક યુ. અને ઓબ્વિયસલી આટલી સારી કમેન્ટ્સ માટે યોગેશ બી અપ્રિશિએટ કરે છે. યોગેશ બી તમને થેન્ક યુ કહે છે. Thank you so much everyone. Yeah. તો યોગેશ, હવે તમે મને એમ કહો કે તમારું ડ્રીમ હજી આને લઈને ક્યાં આગળ પહોંચવાનું છે? કોઈ એવું આમ પ્લેસ છે કે તમને એવું લાગે છે કે તમે ત્યાં અચીવ કરી લેશો, ત્યાં પહોંચી જશો, તો યુ વિલ બી કન્ટેન્ટ વિથ યોર મ્યુઝિક પ્લેઇંગ? Yeah, Sharuthi, I was into getting the skill and getting that expertise of the skill. Sharuthi એવું જ હતું. I didn't have કે મારે આ સ્ટેજ પર પરફોર્મ કરવું છે કે આ લોકોની આગળ પરફોર્મ કરવું છે. I was just learning. મારે perfection જોઈતું હતું મારા પરફોર્મન્સમાં. તો એ કીબોર્ડ થી આવી ગયું. લાઈક સ્ટીલ હજુ તો ઘણું આવવાનું બાકી છે. બટ જે મેં લાઈક અચીવ કર્યું છે, જે લોકોનો પ્રેમ અચીવ કર્યું છે, I didn't like dream for it. I was just working for the skill પ્લે કરતો ગયો એન્ડ એપ્રિસિએશન્સ મળતા ગયા. ત્યારે ખબર પડી કે ઓકે, જે હું શીખું છું એ એપ્રિશિએબલ એટલો છે જેટલો લોકો કરી રહ્યા છે. તો એ ત્યાંથી જ સ્ટાર્ટ થયું. અને આગળનો પણ ડ્રીમ એવો છે, એઝ આઈ ટોલ્ડ, આઈ એમ લર્નિંગ સ્ટુડિયો વર્ક એન્ડ એવરીથિંગ. તો મારે ખાલી એટલું છે કે હું કમ્પ્લીટ સ્ટુડિયોનું કામ શીખીને પછી દેર ઇઝ અ બિગ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધેટ ઓલ્સો. તો એ આખું કરીને હું મારો સ્ટુડિયો બિલ્ડ કરું, અને ઇફ વર્ક વિલ બી ગુડ, બધું આવતું જશે. જે આવશે વિલ બી સીઈંગ. આવી જશે. યા દેટ્સ ટ્રુ. સો બેઝિકલી તમારે મ્યુઝિક પ્રોગ્રામર અથવા મ્યુઝિક કમ્પોઝર જે આપણે કહીએ, એ સ્ટેજ અત્યારનું તમારું ડ્રીમ છે. હોપ યુ જસ્ટ અચીવ ઇટ. અમારા બ્લેસિંગ્સ છે તમને. ભારત એફએમ તમારી જોડે છે, અને પર્સનલી મારા બી તમને બહુ જ બ્લેસિંગ્સ અને વિશેસ છે. Thank you so much. Yep. So let me. I think we don't have any more comments right now. તો તમે હવે મને કયું સોંગ નેક્સ્ટ આપણે સાંભળીશું? નેક્સ્ટ આપણે લઈએ. ઓકે, એક સુન સાથિયા કરીને ABCD મૂવી સિરીઝ, જે પણ એમના 1, 2 and 3 એમાંથી એક મૂવીનો સોંગ છે, એ હું લાઈક આઈ વુડ લવ ટુ પ્લે ધેટ. લેટ મી ટેલ યુ, આ મારું ફેવરેટ સોંગ છે, કારણ કે મને ડાન્સ. ના, પણ તમે જે બી સોંગ સિલેક્ટ કરશો ને, મને ગમે જ છે. મ્યુઝિક ઇઝ માય સોલ એઝ વેલ. ભલે હું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે નથી કરતી, પણ મારા ઘરમાં 24 કલાક મ્યુઝિક ચાલતું હોય છે. સો બટ સુન સાથિયાની સાથે સમહાઉ સી આઈ લાઈક ડાન્સ. અને સુન સાથિયા સાથે મારો એક્સપિરિયન્સ એવો છે કે મને એમાં જે કન્ટેમ્પરરી ડાન્સ એમણે જે કરાયો છે, એ મને બહુ જ ગમે છે. અને એટલા માટે એ મારું વધારે ફેવરેટ સોંગ છે. તો ચલો સાંભળીએ તમારા થ્રુ. Definitely.
ગુડ જોબ, બહુ જ સરસ. સુરીલ એકદમ લાગે છે અને બહુ જ મ્યુઝિકલ છે. આવું લાઈવ મ્યુઝિક ચાલતું હોય અને હાથમાં કોફી હોય તો જલસા પડી જાય. કદાચ આના સિવાય બીજી કંઈ, અને થોડા બે ચાર ફ્રેન્ડ્સ હોવા જોઈએ આજુબાજુ વાતો કરવા એવું માટે. થતું હોય છે. રિસેન્ટલી હમણાં જ પરમ દિવસે થયું હતું. મારે એક બધા જેમ કે આજે આપણું અહીંયા હતું તો મેં આઈ લાઈક જસ્ટ નજીકથી બોલજો ને થોડું, યોગેશ. યા ઓકે ઓકે સો આપણું આજે અહીંયા હતું સો આઈ જસ્ટ કોલ્ડ અપ માય ફ્રેન્ડ કે તું 1 મિનિટ ઝૂમ પર આવી જા, પરમ દિવસની વાત કરું છું. ઓકે. એકવાર ટેસ્ટ કરી લઈએ મ્યુઝિક આખું અને વોકલ્સ ઇફ દે આર ગોઈંગ ગુડ. સો એ આવ્યો અને આઈ વોઝ જસ્ટ ટેસ્ટિંગ ઇટ એન્ડ હી સેન્ટ ધ લિંક ટુ માય એવરી અધર ફ્રેન્ડ એન્ડ ઇન અવર ગ્રુપ કે તમે બધા જોઈન થઈ જાઓ, આજે આ પ્લે કરવાનો છે એમ કરીને. દેર વોઝ નો પ્લાન ઓફ ડુઈંગ દેટ. ઓકે. સો આઈ વોઝ જસ્ટ પ્લેઇંગ, હું જોતો છું બધા કનેક્ટ થતા જાય છે. ઓલમોસ્ટ 10-15 લોકો કનેક્ટ થઈ ગયા. ઓકે. So, થઈ ગયા તો ઓકે વી સ્ટાર્ટેડ ઓફ પ્લેઇંગ ઇટ અને રાતે 11 વાગે કંઈક ચાલુ થયું. ઇટ વેન્ટ ઓન ટિલ 2 o'clock. Wow. Wow. We frequently do this all the ઓકે. સો યા દેટ મીન્સ કે તમારા ફ્રેન્ડ્સ બી તમને આમાં શું ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે અને દે લાઈક ઇટ લાઈક યા દે many of my close friends are in the comments right now. ઓકે. હા, હું વાંચી જ રહી છું એટલે આવું તો લખ્યા જ કરે છે કે મજા પડી ગઈ ને બહુ જ સરસ ને યુ નો યુ આર ધ બેસ્ટ કીબોર્ડિસ્ટ અને યા એકદમ જલસા. અમિત ભાગવાની કે છે એકદમ જલસા પડી ગયા. Oh wow, thank you so much. યા અને નાની નાની શાયરીઓ તો કંઈક ને અલગ જ લખાઈને આવે છે. તેરે म्यूजिक को पर्दे की जरूरत ही क्या है, कौन होश में रहता है तुझे सुनने के बाद. Oh बाप रे बाप. Yeah, so Jay તો કદાચ બહુ જ I think Jay Mulchandani is a famous poetry writer or what, કે he is keeping on writing all this stuff right now. એટલે મારા જીજાજી છે. Okay. He's quite artistic when it comes to speaking and addressing people, and he does that and he's doing it right now. It is Yeah. not expected from my side. એ કરતા જ છે એવું. Thank you, Jay. Thank you so much for supporting, for loving, and for viewing us. So, હવે એક થોડો પર્સનલ ક્વેશ્ચન પૂછું છું. યુ કેન બિલકુલ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ આન્સર દેટ્સ ફાઇન બીકોઝ બધા તમને સાંભળી રહ્યા છે. સો ડુ યુ હેવ અ ગર્લફ્રેન્ડ? સિંગલ. સિંગલ? બસ આવું જ સાચું એકદમ? સાચેમાં સિંગલ જ છું. ઓકે, તો જે બી છે કમેન્ટ્સમાં કે જે અમને વ્યૂ કરી રહ્યા છે, હી ઇઝ સ્ટીલ સિંગલ. સો એનીવન હુ વોન્ટ્સ ટુ યુ નો I'm sorry to say but yeah I would love, કારણ કે I think he is quite romantic. આટલું સરસ મ્યુઝિક વગાડતા હોય તો એ માણસ રોમેન્ટિક બી હશે. તો યા પ્લીઝ એમને મેસેજ કરજો અને ટ્રાય ટુ બી હિઝ ફ્રેન્ડ. even my parents are viewing, so મારી મોમ અત્યારે બધા viewers જોઈ રહ્યા છે. ઓકે કે આમાંથી કોણ જોતી જશે મોસ્ટલી. હરિઓમ શર્માએ લાયર લખ્યું છે યોગેશ. બનાવવા માટે ઓકે મને કરે છે. બધા ક્લોઝ ફ્રેન્ડ છે, દે નો મી કમ્પ્લીટલી. ઓકે, સો હું આમાં વધારે નહીં બોલું. મારે ખાલી એક જ સેન્ટેન્સ કહેવું હતું, બસ એટલું મેં કહી દીધું. સો તો યોગેશ, હવે આપણું નેક્સ્ટ સોંગ કયું હશે? I would like to hear some melody if you have, કારણ કે I like that fusion અને તમારું કંઈક own creation બી હોય તો we can try medleys. that. Okay, so I'll go with the medleys fusion of songs as you told. Okay. You choose નવા સોંગ ની ફ્યુઝન કે જૂના સોંગ નું ફ્યુઝન? નવા સોંગ ની કરીએ. ડેફિનેટલી. ઓકે, સો ફર્સ્ટ સોંગ હું સ્ટાર્ટ કરીશ. સી યુ અગેન કરીને છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ નો સોંગ, બધાએ સાંભળેલું છે અને એનાથી નેક્સ્ટ સોંગ આવતા જશે. એન્ડ આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ જસ્ટ આઈડેન્ટિફાય. દેર વિલ બી અ લિસ્ટ ઓફ સોંગ્સ આઈ વિલ બી પ્લેઇંગ ફોર મેની મિનિટ્સ રાઈટ નાઉ. નેક્સ્ટ સોંગ બધા લખતા જજો. આઈ વોન્ટ ટુ સી ઇફ હુ ઇઝ ધ વન હુ ગેસીસ ઓલ ધ સોંગ્સ રાઈટ. ઓકે, સાઉન્ડ્સ ગુડ. તો ટ્રાઇવા જેવું કર્યું છે યોગેશે આપણા માટે રેડી. એન્ડ સો હી ઇઝ ગોઈંગ ટુ પ્લે સમ મેલેડીઝ ટુગેધર અને હી વિલ સ્ટાર્ટ ફ્રોમ વેન આઈ સી યુ અગેન, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનું. અને તમારી પાસે તમે ઓળખી જાઓ સોંગ તો તમે પ્લીઝ કમેન્ટમાં લખી શકો છો. લેટ્સ સી હુ ગેટ ઇટ્સ રાઈટ. ઓકે યોગેશ.
Done. બસ બહુ જ સરસ. બધા સોંગમાં કદાચ મેં એક બે મિસ કરી દીધા, Okay. પણ યા વચ્ચેના એક બે આઈ ગેસ આઈ મિસ્ડ ઇટ, પણ એના સિવાય મને બધા ખબર છે. સો વેન આઈ સી યુ અગેન, કલ હો ના હો, ગૂંજી સી હૈ હવા, નૈના, તેનું ઇતના મેં પ્યાર કરા, એક તારા, કયું મિસ કરી દીધું મેં એમાં Uh, કે બધા આવી ગયા? नहीं नहीं लागे जिया तेरे बिन હા, एक તેરે was the બિન. song. યા हाँ, યા ये सॉन्ग मिस કરી દીધું. ઓકે. યા હું લખતી હતી, જોડે જોડે લખતી હતી, કારણ કે આઈ હા, મને- વોન્ટેડ કે હું આઈડેન્ટિફાઈ કરી શકું. કારણ કે એટલા બધા સોંગ છે, એવરીબડી હેઝ ટુ મેક ધ લિસ્ટ કે શું Yeah, હશે. અને exactly. બધા મને લિસ્ટ મોકલજો, કારણ કે મારી પાસે ક્યાંક લખેલું નથી હોતું. બધું જે આવે છે ત્યારે વગાડું છું, મારી પાસે હશે, ઓકે આઈ નીડ ટુ પ્લે ધીસ. ઓકે ઓકે, ના ના, ઇટ વોઝ સરસ. ઇટ વોઝ અ પીસ ઓફ આર્ટ. કોઈક ડોલી મલખાનીએ એ જ કીધું છે, વોટ અ પીસ ઓફ આર્ટ. બાકી Thank you, બધાએ Dolly. એક અલગ અલગ સોંગ્સના નામ લખ્યા છે. સ્મિતા સરંગે એક બહુ મસ્ત ક્યુટ ઇમોજી મોકલ્યું છે. અને યા બાકી કમેન્ટ હું વાંચી નથી રહી, કારણ કે એમાં સોંગ્સના નામ જ છે, એટલે આઈ એમ નોટ Perfect. રીડિંગ ઇટ, કારણ કે હું એકવાર બોલી ચૂકી છું. સો યપ. પરફેક્ટ. યા સાઉન્ડ્સ ગુડ. બહુ જ સરસ યોગેશ, બહુ સરસ. તમે મને એવું કહો કે તમારો હાઈએસ્ટ કેટલા લેન્થનો શો રહ્યો છે? કોઈ બી એક શો એવો કે જે બહુ જ લાંબો ચાલ્યો અને કન્ટિન્યુઅસ તમે એને વગાડ્યા કર્યું હોય, કે એવું કંઈ કોઈ એક્સપિરિયન્સ એવો છે જે શેર કરશો? એક્સપિરિયન્સ લાઈક છે, શોઝ લાંબા હોય છે અમુક જગ્યાએ, લાઈક દેર આર ફ્યુ વેલેન્ટાઇન, જેમ કે મોટા મોટા હોટેલ્સ છે એ બધા વેલેન્ટાઇનના થીમ ઉપર મૂકતા હોય, તો ત્યારે બોલાવતા હોય તો વી હેવ ટુ ગો મેક્સિમમ 3 hours, 3.5 to 4 hours સમટાઈમ્સ, ઇન્ક્લુડિંગ બ્રેક્સ એન્ડ એવરીથિંગ.
બટ એક ફની એક્સપિરિયન્સ છે, હું શેર કરીશ. There was a wedding show when we went there for an instrumental, like મોટા મોટા wedding shows હોય એમાં instrumental musicians મંગાવ્યા હોય, તો ત્યાં એકવાર ગયા હતા. So it was like હું instrumental, like that was everything was there, percussions and flute and guitars and everything like that, but I was leading because બધું piano ઉપર lead હોય instruments નો. તો એ રીતે એમાં પછી વચ્ચે એવું થયું કે we got the message કે bridegroom આવી રહ્યા છે, so you have to play for 5 minutes and then they'll come and you have to take a break. એમનું પ્રી વેડિંગ ને બધું ચાલશે પછી. તો હવે ઓકે 5 મિનિટ પ્લે કરવો છે, I chose the song જબ કોઈ બાત બિગડ જાય, I'll be playing it and એ ચાલ્યા રાખશે. 5 મિનિટમાં એ પતી જશે અને bridegroom આવી જશે. So I started with that song અને એક પેરેગ્રાફ પત્યો, બીજો પેરેગ્રાફ પત્યો, and we are looking like 5 મિનિટ થવા આયા, આવવાના છે કે નહીં. બટ લગનના ઇવેન્ટ યુ નો લેટ થતું જ હોય, બધું થાય જ છે. સરઘાઈ ના થાય. એમાં એવું કે એમને 5 મિનિટના 10 કે 15 મિનિટ લાગી જવાના હતા, but we weren't informed about that. So I didn't know what to do next. I was just એનો જે અંતરો છે પેલો, આ જે અંતરો છે, I played it once, twice, thrice, આવ્યા નથી, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર આવ્યા નથી. It when I played 8 antras of the same melody, 8 times મેં play કર્યું, 8 times પછી એ લોકો આવ્યા છે, and everyone with me, I end the song, I start with the next antra, and બધા musicians મને જોવે કે next time વગાડી છે તો તું ગયો. આયરની ઇઝ પીપલ એન્જોય કરી રહ્યા હતા. લોકો એટલે લિરિક્સ નથી આમાં કે એકવાર ગઈ લીધું, એ પંક્તિ પાછી આવવાની છે, ખબર પડી જાય કે જો ઓકે આ ગયું. બટ આ મેલોડી સમથિંગ લાઈક ઇટ જસ્ટ ટચીસ યોર હાર્ટ, ઇટ ટચીસ યોર કોન્શિયસ માઇન્ડ. તો લોકો એ સામે જોઈને જોવે છે. I was going till 8th અંતરા એને બધા જોવે છે, and that was quite a funny experience. I had played a song for 15 minutes long. But I think this is how you get to, learn when you go live. So જ્યારે લાઈવ જાઓ ત્યારે ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે, જેમ ટેકનિકલ ડિફિકલ્ટીઝ કોઈક વાર અચાનક જ આવી જાય. આવું તમે કીધું એવું કે પ્લાન કંઈક બીજો હોય અને થાય કંઈક અલગ જ. So live જાઓ તમે એટલે this is what it's going to happen, but it is always a learning opportunity. એટલે કંઈક ને કંઈક તમે એમાંથી શીખવા મળશે. નેક્સ્ટ ટાઈમ આવું કંઈક બફાટો નહીં થાય અને you might just play the melody or something like that. And that is how it would work. Yeah, true. ના બટ બહુ એડવેન્ચરસ પણ હોય, બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય. કિસ્સા આવા થઈ જાય, લોકોને સંભળાઈએ તો બધા લાઈક મજા આવે. હેપનિંગ છે આ બધું, એવું થઈ જાય. I know. So I feel કે at an age of 21 તમે જે બી આ બધું શીખી રહ્યા છો કે લર્ન કરી રહ્યા છો, it is too much. કદાચ લોકોને ઘણા વર્ષો લાગે છે કે they learn it or they start late. કાં તો ઘણી વખત એવું થાય કે તમને તમારી ક્વોલિટીઝ જ લેટ ખબર પડે અને પછી તમે એને ફોલો કરો. સો એટ ધીસ એજ યુ આર ડુઈંગ એન એક્સેલન્ટ જોબ. મને બહુ જ આનંદ છે, મારા બ્લેસિંગ્સ, મારા વિશેસ અને અમારા ભારત FM તરફથી બી તમને ખૂબ જ અભિનંદન અને અમને ખૂબ જ મજા આવી રહી છે. સો આઈ નો કમેન્ટ્સ આર સ્ટીલ કમિંગ. હજી વેઇટ કરો, હજી થોડો આપણી પાસે ઓર ટાઈમ છે, હજી આપણે એમની પાસેથી સાંભળીશું વધારે. સો બિફોર દેટ હું થોડીક વાત કરવા માંગુ છું ભારત એફએમની અહીંયા આગળ. સો ભારત એફએમ પાસે બહુ બધા અલગ અલગ સ્ટાઇલના શોઝ છે. અમે લોકો રિજનલ કન્ટેન્ટ બી લાવીએ છીએ. એટલે અમારું બેંગોલી ઇવેન્ટ ચાલે છે, અમારી મરાઠી સેગમેન્ટ ચાલે છે, તમિલ ચાલે છે, તેલુગુ ચાલે છે, ગુજરાતી બી ચાલે છે. તમારે ક્યાંમાં બી કશામાં બી પરફોર્મ કરવું હોય તો તમે અમને રીચ કરી શકો છો. અમારા ભારત એફએમના FB પેજ ઉપર તમે અમને મેસેજ કરી શકો છો અને કોઈક ને કોઈક તમને જલ્દી જ જવાબ આપશે અને તમને પાથ બી બતાવશે. એના સિવાયના અમારા સ્ટાર્સ અલાઇન કરીને અને રૂબરૂ કરીને ઇન્ટરવ્યૂ શોઝ છે, જેમાં અમે અલગ અલગ ગેસ્ટને લાવીએ છીએ, એમને ઇન્ટરવ્યૂ બી કરીએ છીએ. અને ભારત એફએમની એપ થ્રુ તમે અમને સાંભળી શકો છો. ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, યુટ્યુબ ચેનલ છે અમારી, જેને તમે ફોલો કરી શકો છો. સો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહો અને આવી જ રીતે અમે તમારા માટે કોઈ નવા સિંગર, કોઈ નવા મ્યુઝિશિયન, કંઈક નવું થીમ એવરી વીક અમે લઈને આવીએ છીએ. દરેક સેગમેન્ટ એના પ્રમાણે કંઈક અલગ કામ કરે છે. સો તમે બધી જ સેગમેન્ટ સાંભળી શકો છો, તમે તમારી ચોઇસીસ પ્રમાણે બી સેગમેન્ટ સાંભળી શકો છો અને બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહો અને અમને લવ કરતા રહો. સો બિફોર વી ગો ઓન, હું એક વખત જિંગલ પ્લે કરીશ અને This is Bharat FM. बजेगा भारत झूमेगा भारत. बजेगा भारत झूमेगा भारत. This is Bharat FM.
યા સો યોગેશ, મારા માટે કોઈ બી નવી કમેન્ટ હોય તો વાંચો તમે બી, કે હું જે વાંચી રહી છું એ જ તમે વાંચી રહ્યા છો. મારા ફેસબુક ઓપન નથી. ઓકે, મારા સાઉન્ડ્સ actually ગુડ. Facebook બંધ છે. ઓકે, સારું. તો હવે યોગેશ આપણે શું નેક્સ્ટ સાંભળીશું? પરફેક્ટ. નેક્સ્ટ એક સોંગ છે, લાઈક માય નેમ ઇઝ ખાન નો સોંગ છે એ. અને મને મારી એક ફ્રેન્ડે કીધું તું ખાસ કે એ પ્લે કરજે, લાઈવ Sure. સાંભળ્યું એની પહેલા, તો હું એ Okay. પ્લે કરીશ. સોંગ નેમ ઇઝ નૂરે ખુદા. ઓકે, એ પ્લે કરીશ. Sure. જસ્ટ અ સ્મોલ વન, આઈ જસ્ટ પ્લે ઇટ. શ્યોર શ્યોર. એક્સલન્ટ. Thank you. સો નૂરે ખુદા હતું મૂવી માય નેમ ઇઝ ખાન, અને આઈ થિંક આના કમ્પોઝર હતા શંકર એહસાન લોય, Yeah. રાઈટ? અને આ સોંગના સિંગરમાં શંકર મહાદેવન, અદનાન સામી અને કદાચ શ્રેયા ઘોષાલ. યા યા બ્યુટીફુલ સોંગ છે. યપ, મેસ્મરાઇઝિંગ વોઇસ. સો Definitely. તમે જે બી આ મેલોડી શીખો છો અથવા જાતે શીખો છો કાં તો સર પાસે શીખો છો કે કાંઈ બી, તો એની પાછળ બી કંઈક એક્સપિરિયન્સ હશે, કંઈક થતું હશે, પ્લાનિંગ હશે, કે કઈ રીતનું તમે મેનેજ કરો એ વસ્તુ માટે? સૌથી પહેલા તો લાઈક એવું હતું કે જ્યારે સોંગ સાંભળીએ, આઈ હેડ અ સેન્સ કે હું એ સોંગને સાંભળીને એની લીડ પ્લે કરી દઉં એટલી લીડ મારા અંદર રજીસ્ટર થઈ જતી હતી. તો સ્ટોરી એવી રીતે જ છે કે વેન આઈ લિસન ટુ સમ સોંગ એન્ડ આઈ યુઝ ટુ પ્લે ઇટ. તો જ્યારે મારા ઇનિશિયલ લેસન્સ ચાલતા હતા પિયાનો લેસન્સ 2014-15માં મારા સર મને શીખવાડતા હતા. તો એ ટાઈમે આઈ વોઝ ટોટ ટુ રીડ ધ મ્યુઝિક, ધ રિટન મ્યુઝિક. આઈ વોઝ ટોટ ટુ રીડ ઇટ. સો મારા સર મને શીખવાડે તો he got to know that he is registering the melody by hearing and then he plays it without reading. So my sir, when he used to show that the same melody which was I was supposed to read, when he used to show that to any other student or something like that, he used to tell me like, you guys don't hear, you just go somewhere else, that this you can't hear this. So તો તું રીડ કરીને જ વગાડે, તારું રીડિંગ આમાં નહીં વધે, એટલે એ રીતે. તો બધું એવી જ સ્ટોરી છે કે બધી મેલેડીઝ મને રીડ કરવા માટે હોય તો સર કે નો, યુ ડોન્ટ નીડ ટુ લિસન ઇટ, યુ નીડ ટુ ફર્સ્ટ લાઈક રીડ ઇટ એન્ડ ધેન પ્લે ઇટ, તો તારું રીડિંગ સેન્સ વધશે. ઓકે. એવી સ્ટોરીઝ છે મેલેડીઝ. સો વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક કે તમે રીડ કરીને વગાડો અને તમે મનમાં રાખીને કે સાંભળીને અને ગ્રેસ્પ કરીને વગાડો, તો શું ડિફરન્સ થાય? સી, રીડિંગ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે કેવું છે કે લાઈક ઇફ આઈ એમ અ કીબોર્ડિસ્ટ ઓર ઇફ આઈ એમ અ મ્યુઝિક પ્રોગ્રામર સ્પેસિફિકલી, એન્ડ મને મારા સોંગ માટે ફ્લ્યુટ કોઈની પાસે વગાડવી છે, રાઈટ?
તો હું મ્યુઝિક પીસ આખો રાઇટ કરીશ એટલે જેમ કે કોઈ પણ ફ્લ્યુટ પીસ છે તો એ હું ફ્લ્યુટ પીસ આખો રેડી કરીને એના મ્યુઝિક લખી દઈશ, પછી જે ફ્લ્યુટ વાળો આવશે તો એ મ્યુઝિક રીડ કરીને પછી એ પ્લે કરશે. So if I need to convey him something, so I need to write it so he can come and read it, because he has some other understanding for music and I have some other, like it's a creative, it's an art. બધામાં અલગ અલગ રીતે હોય. So reading and writing is equally important for that. So એ તો હોવું જ જોઈએ. અને listening is definitely there કે તમે અત્યારે મને કોઈ સોંગ સંભળાવી દો તો I can just register and I can play some part of it at least. સો મે બી એવું બી કદાચ થાય ને કે એમાં તમે કોઈ બીટ મિસ કરી દો કે કંઈક અલગ રીતે તમે ગાવાના, સામે સિંગર ગાવાનું હોય તો તમે કંઈક અલગ વગાડો છો, ફ્લ્યુટ કંઈક અલગ વગાડે છે અને મે બી સિંગર કંઈક અલગ જ ગાવાના છે કે અલગ તાલમાં છે કે સમથિંગ લાઈક ધેટ મેક્સ ઇટ લાઈક એન ઇટ્સ લાઈક એન ઓર્કેસ્ટ્રેશન. ક્યારે તમે જોયા બહુ બધા વાયોલિનિસ્ટ જ્યારે વગાડતા હોય, nobody is supposed to go out of the track કારણ કે બધા 100 of violins would sound wrong then. એટલે એમના માટે reading and writing music આવ્યું. They have to read the every precise note on that beat and then they need to play it. Okay, get Reading it. has equal emphasis for music. એવું. ઓકે યા કંઈક નવું જાણવા મળ્યું. મેં કોઈ દિવસ આ પોઈન્ટને વિચાર્યો નહોતો, કારણ કે મને એવું થાય કે તમે સાંભળ્યું છે એટલે ઓલરેડી તમારા ઝહેનમાં છે, તમારા દિમાગમાં છે, તમારા હાર્ટમાં છે, સો યુ કેન જસ્ટ ગો હેડ એન્ડ પ્લે ઇટ. પણ યા As ધીસ a ઇઝ composer it's good. As a composer if I am thinking about any melody, વધારે ક્યારે થાય, મેં બીજા કોમ્પોઝર્સ ને પણ સાંભળ્યું છે કે જ્યારે ઊંઘતા હોય કાં તો ઊંઘીને ઉઠે તો જ્યારે કોન્શિયસ માઇન્ડ સૌથી એક્ટિવ હોય ને they get some melody. ઉઠતા હોય ને તો કંઈક વાગતું હોય સપનામાં કે એવું કંઈક, પછી ઉઠીને they make it realistic અને આખી નવી ટ્યુન બને. નવું જ કંઈક. એ તમે કીધું એ સાચું હોય છે. અમે કોમ્પોઝર્સ રાઈટ but if I need to direct someone I need to write music. રાઇટ ઇટ અપ. ઓકે, ગેટ ઇટ. ઓકે સો હવે આપણી પાસે 15 મોર મિનિટ છે અને આઈ વોન્ટ કે તમે તમારું બેસ્ટ જે બી પ્લે કરવાના હોય એ આપણે સાંભળીએ. સો તમે મને કહો હવે નેક્સ્ટ આપણે શું સાંભળીશું. નેક્સ્ટ આપણે ગુજરાતી બેઝ છે લેંગ્વેજ આપણા કોન્વર્ઝેશનનો, તો એક હું ગુજરાતી સોંગ લઈ લઈશ. લાડકી સોંગ હતો સચિન જીગરનો, દે પ્લેડ ઇટ એટ સ્ટુડિયો MTV. અને એટલું મોટો પ્લે નહીં કરીશ, બટ જસ્ટ વેઇટ ફોર ધ એન્ડમાં મેં કંઈક અલગ ફ્લેવર કર્યું છે. ઓકે, ચોક્કસ. યા લેટ્સ ડુ ઇટ.
this was the see, if we prepare any medley or any fusion of a song, હું કહી દઉં કે હું start આ song થી કરીશ પછી એ કરીશ excitement એટલો બધો નહીં હોય કે હું Yeah. કહી દઉં આ song. I બંને know. song, હા બંને technically same છે, right? So હા. when I started it would sound like ladki લાડકી. and then it go to વાલમાઓને આઈ વોઝ શોક્ડ. મારા મોઢાના એક્સપ્રેશન બી ચેન્જ થઈ ગયા કારણ કે આ બંને સોંગ મને ગમે છે. આઈ મીન મ્યુઝિક મેં કીધું છે એવું જ કે મારું ફેવરેટ પાર્ટ છે મારું. હું કદાચ એક ટાઈમ ઉપવાસ કરીને ચલાવી શકું પણ સોંગ એ દિવસે ના સાંભળ્યું હોય તો મને ચેન ના પડે. સો આઈ વોઝ રિયલી ઓ વેન એકદમ લાડકીમાંથી વાલમાઓને થઈ ગયું અને પછી પાછું લાડકી થઈ ગયું. સો વન્ડરફુલ. બહુ જ સરસ, બહુ જ સરસ. યા આવું કંઈક નવું, હા કંઈક અલગ લાગે. એટલે ઓડિયન્સ ને કેવું if I say this is the song okay even Yeah, they are like, હા એ પ્લે કરે છે. યા we need to do something Something creative. different. એના લાડકી છે પછી ક્લેશ થવા લાગે શું હતું કે લાડકી ઓ વાલમ હતો શું હતું. ના ના બહુ મજા આવી, બહુ જ ગમ્યું મને. સો અહીંયા આગળ એક બે રિક્વેસ્ટ આવી છે, હું વાંચી લઉં છું પણ તમે પ્લે કરી શકો તો ઠીક છે, નહીંતર કંઈ વાંધો નહીં. સો મીતા ભાગવાનીએ કર્ઝ ટાઇટલ રિક્વેસ્ટ કર્યું છે. કોઈક આગળ બી કોઈકે મેં વાંચ્યું હતું કે કોઈ એવું રિક્વેસ્ટ કર્યું હતું કે કર્ઝનું સોંગ પ્લે કરો. સ્મિત સારંગ કહે છે રાઇટિંગ ઓલ્સો મેક્સ સેન્સ ઓફ નોટ્સ. યસ ટ્રુ, અમે એના પર જ વાત કરીએ આઈ થિંક એટલે જ તમે કદાચ લખ્યું છે. અને કોઈકે જય કિશન આઈનાનીએ લખ્યું છે રીમઝીમ ગીરે સાવન રિક્વેસ્ટ કર્યું છે. સો લેટ્સ સી આપણા માટે યોગેશ શું લાવે છે. ઇટ ઇઝ ટોટલી અપ ટુ હિમ. એટલે આ છેલ્લી 10-15 મિનિટ જેવી આઈ થિંક 10 મિનિટ હવે છે આપણી પાસે. તો યોગેશ આપણને જે બી સંભળાવવા માંગે હું રેડી છું એના માટે. નવા જૂના કાંઈ બી. રાઈટ. તો મારી પાસે એક મારી ફેવરેટ એ સોંગ છે એ હું પ્લે કરું. Okay. હું જગ્યાએ પ્લે કરતો હોઉં છું. એ સોંગ પ્લે કરીને પછી કર્ઝની જે રિક્વેસ્ટ આવી છે આઈ વિલ એન્ડ ધીસ શો વિથ ધેટ થિંગ. ઓકે સારું વાંધો નહીં. So the song I'm playing right now is Barish from movie Ek Villain. And એની સાથે હું બંજારા બ્લેન્ડ અપ કરી દઈશ. ઓકે ઓકે સાઉન્ડ્સ ગુડ. ચલો સાંભળીએ. Yeah.
બહુ જ સરસ. Thank you so much. Yeah, all good. બહુ મજા આવી ગઈ. Oh, any comments? Awesome, good going, do the best. Zara Zara, Dev, Zara Zara was the starting of Very the first, show. Yes, very first. So કદાચ તમે શો રિપીટ જોશો તો તમને સાંભળવા મળી જશે. દિલીપ Sure. જસ રાજાની કે છે યોગેશ ઓન કીઝ. યા હી ઇઝ ઓન કીઝ. અને એમના હાથ જે રીતે મૂવ કરે છે ને કદાચ અમારા કુકિંગમાં બી જે આટલું ફાસ્ટ નહીં ચાલતું હોય એવું એમના હાથ મૂવ કરે છે. અને મને તો મેં કીધું પહેલાં જ કીધું છે કે મને એ જોવાની બહુ મજા આવે છે. કારણ કે આઈ ફીલ કે કેટલું બધું કોન્સન્ટ્રેશન જોઈએ, કેટલી બધી આવડત જોઈએ કે કદાચ તમે વિધાઉટ સીઈંગ બી વગાડી શકો, યુ નો. અને તમે ખુદ બી એટલા એમાં ખોવાઈ ગયા છો, એન્જોય કરો છો અને સાથે તમારા હાથ તો વર્ક કરી જ રહ્યા છો. યા સો યોગેશ, ડુ યુ સિંગ એઝ વેલ કે ખાલી વગાડવામાં જ છો? I don't sing. I'm really sorry for that. I don't sing. બે લાઈન અમારા માટે થશે કે નહીં થાય? બહુ ટફ પડી જશે મારા માટે અત્યારે બે લાઈન લેવાની. જે તમને ગમે એમાં, જે તમને ફાવે એમાં. નો ફોર્સ, ઓબ્વિયસલી, ઇટ્સ અ રિક્વેસ્ટ. તમારાથી થાય તો ઠીક, પણ ઇફ યુ ફીલ ઇટ્સ યુ આર નોટ કમ્ફર્ટેબલ, નેક્સ્ટ ટાઈમ હું પ્રિપેર કરીશ. કારણ કે જે અત્યારે મેં લેવલ થોડું ઘણું બનાવ્યું પ્લે કરીને આખું અપસાઇડ ડાઉન થઈ જશે. હમણાં ચાલુ કરીશ. ના ના, અમે તમને કંઈ જ નહીં કહે ફોર શ્યોર. યા આઈ થિંક બધા જે બી જોવે છે કે જે તમને ઓળખે છે દે નો. સો કંઈ વાંધો નહીં, બટ નેક્સ્ટ ટાઈમ ફોર શ્યોર. યા નેક્સ્ટ ટાઈમ હું નહીં છોડું તમને જ્યારે બી સપોઝ સેકન્ડ પાર્ટ થયો કે કંઈ બી તો. બિલકુલ. Yep, so we have more of nearly 4 minutes, 5 minutes. Perfect. So you want to tell anything to your listeners? I'll end the video by this song. I need to thank everyone for being here, for my people, for the people who I don't know. Also, like having some time, like thanking. I would really thank them. જે પણ એમને કમેન્ટ્સમાં કીધું બધું કીધું. એ પ્યાર આપતા રહો ત્યારે અમને એ એક મોટિવેશન છે અમારા માટે. સાચી વાત છે. કરીએ બટ જે પણ કરીએ છીએ એ તમારી મોટિવેશનના લીધે કરીએ છીએ. So hope to see you all again and this will be the last song. I'll start with it. બધાએ સાંભળ્યું છે, બધાને ગમે છે, બધાનું ફેવરેટ છે. Okay. This is the song I'll play. Okay, chalo. It's not a song, it's just a tune, but that tune Okay. will just have your goosebumps on you. Okay. Let's listen.
વોટ અ શો મને બહુ જ મજા આવી વચ્ચે જે તમે એમ એકદમ પોઝ કરીને પછી બીજા સાઉન્ડ્સ એડ કર્યા પાછળ કર્ઝની આઈ થિંક કર્ઝ મારા માટે એવું મૂવી હતું કે જ્યારે એવી સમજ પડી કે પુનર્જન્મ થાય ને રીકાર્નેશન હોય અને ઋષિ કપૂર એટ ઇટ્સ બેસ્ટ સો બહુ જ ડેકોરેટ અને જે મ્યુઝિક છે આ જે ટોન છે આખી મૂવીને ડેકોરેટ કરી નાખે છે when we remember Curse we have this tune in our mind પહેલું આ જ તમને યાદ આવે સો હિયર આઈ વુડ લાઈક ટુ રીડ ફ્યુ કમેન્ટ્સ એન્ડ વિલ એન્ડ ધ શો આફ્ટર દેટ તો સ્મિત સારંગ કહે છે રેનિંગ વેધર એન્ડ યોગેશ વિથ હિઝ ટ્યુન્સ વોટ કુડ બી અ બેટર કોમ્બિનેશન ફોર શ્યોર ચા ખાલી એના સિવાય બાકી કોઈ બેટર કોમ્બિનેશન નથી ડોલી મલકાની કહે છે કે વોટ અ ગ્રેટ એન્ડિંગ ટુ ધ શો સુપર્બ લગે રહો જય કિશન આઈનાની કહે છે અને ગીતા ભાગવાની મીતા ભાગવાની they are all happy and they are giving us clappings so thank you so much Yogesh thank you so much for coming and thank you for accepting our request and people જે બી તમે અમને સાંભળી રહ્યા છો બસ આવી જ રીતે તમારો સપોર્ટ અમને આપતા રહેજો ભારત FM ને આપતા રહેજો અમારા જે બી નવા આર્ટિસ્ટ આવે એમના માટે બી અમે દર સન્ડે પલ વિથ ઇશિતા ઓર જિંદગી દર સન્ડે 12:15 એટલે કે ઇન્ડિયા ટાઈમ પ્રમાણે 9:45 PM હોય છે અને યુએસમાં જે બી લોકો છે એમના માટે બપોરના 12:15 PM હોય છે સો પ્લીઝ ટ્યુન ઇન ફેસબુક લાઈવ સો ધીસ ઇઝ અવર સેકન્ડ એપિસોડ ફોર પલ વિથ ઇશિતા ઓર જિંદગીની લાઈવ ઇવેન્ટ નેક્સ્ટ વીક વી આર ઓલ્સો બ્રિંગિંગ નિર્વેશ દવે who was an Indian Idol Junior finalist and so please tune in at the same time અને તમને લિંક અમારા ફેસબુક પેજ ઉપર મળી જશે અને પ્લીઝ બસ આવો જ તમારો સપોર્ટ અને તમારો પ્રેમ અમને બતાવતા રહેજો અને અમે આગળ વધતા રહીશું તમારી જોડે So once again, thank you Yogesh so much. It was very melodious day and for those who are in India, it was a very melodious evening. Hope you guys all liked it and loved it. So thank you. Tune in again and next week આપણે ફરી મળીશું. Okay. Thank you. Bye. Take care. Bye.